હર ઘર તિરંગા અભિયાન રૂમ 2026 જૂનાગઢ જિલ્લો જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરથી જીમખાના સરદાર ચોક સુધી હર ઘર તિરંગા યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું। તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું। जनप्रतिनिधिओ, अधिकारीओ, पोलीस जवानों, विद्यार्थीओ, नगरजनों बहोळी संख्यामां सहभागी बन्या। जूनागढ़ ता.4 जूनागढ़ जिल्ला वहीवटी तंत्र द्वारा आयोजित राष्ट्रीय स्वतंत्रता पर्वनी उजवણીના भागरूपे हर घर तिरंगा अभियान अन्वये हर घर तिरंगा यात्रा 2026 નું ભવ્યાતિભવ્ય આયોજન જૂનાગઢ શહેરના હાર્દ સમાન નરસિંહ મહેતા સરોવર ખાતેથી કરવામાં આવ્યું હતું। વંદે માતરમની ભાવનાને સમર્પિત અને ભારતના મહાન આઝાદી ચળવળના સેનાનીઓના શૌર્ય અને બલિદાનને બિરદાવવાના આ રાષ્ટ્રીય અભિયાન અન્વયે હર ઘર તિરંગા યાત્રા અને તિરંગા યાત્રા તા નરસિંહ મહેતા સરોવર ખાતેથી શરૂ કરીને આઝાદ ચોક, રાણાવાવ ચોક, ડો. આંબેડકર ચોક, કાળવા ચોક, જીમખાના સરદાર ચોક સુધી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં જૂનાગઢના અબાલવૃદ્ધ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત દેશભક્તિ ગીતોથી કરવામાં આવી હતી। ત્યારબાદ બાળાઓએ દેશ રંગીલા ગીત ઉપર સુંદર નૃત્ય રજૂ કર્યું હતું। હર ઘર તિરંગા અભિયાન અન્વયે હોમગાર્ડ્સ, એનએસએસ, એનએનસી, વન વિભાગ, પોલીસ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારીઓ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીગણ અને કર્મચારીઓ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સભ્ય બહેનો, વિવિધ પદાધિકારીશ્રીઓ સહિતના નાગરિકોએ ભવ્ય ત્રિરંગા યાત્રામાં ભાગ લીધો હતો। તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરદાર ચોક જીમખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ ત્રિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લીનાબેન કાનાણી, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, પૂર્વ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિંહ રાઠોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડેદરા, અધિક નિવાસી કલેક્ટર સુશ્રી બી. એસ. બારડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાળા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. This is a preview file. For example use only. સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ આપ સૌ પત્રકારો, લોકશાહીના ચોથા સ્તંભ, આ બધા કર્મીઓ આપ સૌને શુભકામના।
આજે જુનાગઢમાં દેશ કી આન બાન શાન જેને આપણે કહીએ છીએ, જેના માટે વીર જવાનો આ તિરંગાને લહેરાવવા માટે પોતાની જાનની બાજી લગાવે છે. એ દેશનો પ્રાણ છે અને એ રાષ્ટ્રભાવના જાગૃત થાય એ માટે જુનાગઢ આજે મહાનગરમાં તિરંગાની રેલી નીકળી. એક સૂત્ર આપ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ, આ પર્વને, આ તિરંગા, હર ઘર તિરંગા, આ માત્ર 15મી ઓગસ્ટ કે 26 જાન્યુઆરીનો માત્ર પ્રસંગ નથી. અને હવે આપણે એમાં સુધારા પણ કર્યા છે કે કોઈ પોતાના સ્થાન ઉપર 12 માસ તિરંગો રાખી શકશે. અને એટલા કારણે આ દેશભક્તિનું એક પર્વ છે. અને તિરંગા માટે તો આપણે કહેતા આવ્યા છીએ, આપણા જવાનોની શહાદત છે. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે આઝાદીના ફળ જોવા આજે જીવતા નથી, એમને પણ શ્રદ્ધાંજલિ. છેલ્લા 79 વર્ષથી આ દેશની સીમાઓની સુરક્ષા કરતા વીર જવાનો શહાદત વહોરી છે. ભારત માતાની સ્વતંત્રતાને અક્ષુણ્ણ રાખવા એ બધાને પણ હૃદયપૂર્વક, શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ. અને આવનારા વર્ષોમાં ભારતનો આ તિરંગો સદાય લહેરાતો રહે. ક્યારેક આપ બોર્ડર પર જજો, ત્યાં લખ્યું છે इस तिरंगे को हम सरहद पर लहरा कर आएंगे और लहरा कर वापस आएंगे. अगर लहरा कर न आ पाए तो उसको लपेट के आएंगे, लेकिन वापस जरूर आएंगे. तिरंगा माटेनो જે ભાવ છે, દેશના સૈનિકોનો, દેશની પ્રજાનો સ્વતંત્ર પર્વના દિવસે પૂર્વ પસંદ જાય જુનાગઢના પણ બધા અને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના. અને ભારત માતાની સ્વતંત્રતા અખંડ રહે એવી દેશભક્તિ 145 કરોડ લોકોના હૃદયમાં જાગી, એ જ ભાવ સાથે ભારત આજે વિભાજન વિકાસ દિવસ અને સમગ્ર દેશની અંદર આઝાદીનો પર્વ ઉજવાઈ રહ્યો છે. આવતીકાલે 15મી ઓગસ્ટ અને આ દિવસની પૂર્વ સંધ્યાએ એક સમગ્ર ભારત દેશ ભક્તિમય બન્યો છે. અને આ ભક્તિ એ આઝાદીની ભક્તિ. આજે જૂનાગઢ મહાનગર ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા એટલા માટે છે કે આ આઝાદીના પર્વની આપણે ઉજવણી કરી છે તે જે પેઢીએ આઝાદીની લડાઈ નથી જોઈ, જેમને ખબર નથી કે આ આઝાદી માટે આ દેશના શહીદોએ પોતાનું બલિદાન આપ્યું છે. અને આ ઝંડો જે આપણે લઈ જાય છે, એ ઝંડો લઈને ગયા હતા અને ભારત માતાના આ જમીન ઉપર આ ઝંડો ગાળવાનો, એ ઝંડાની અંદર લપેટાય અને પાછા ઘરે આવવાનું કામ આ દેશના શહીદો કર્યું છે. એ શહીદોને યાદ રહીએ, એ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ થાય અને આવનાર પેઢી અને યુવાનોને આ ભારત દેશની આઝાદી વિશે એમને ખબર પડે. એટલા માટે આ તિરંગા યાત્રાનું આયોજન છે. અને હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર છે કે દેશ ભક્તિમય બને, દેશ આઝાદીની એક ચળવળ બને અને તિરંગાનું સન્માન જળવાય. આવનાર પેઢી યુવાનોને પણ આઝાદી વિશે ખબર પડે અને જે દેશની અંદર એમની આઝાદી ઉજવાય છે એવું એમની અંદર ભાસ રહેશે, ત્યારે આઝાદીનું સાચું મૂલ્ય થશે. અને આજના આ દિવસે 15મી ઓગસ્ટની સમગ્ર દેશવાસીઓને, ગુજરાતવાસીઓને, જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ શુભકામના. આપણે પણ આપણા ઘર ઉપર ઝંડો લહેરાવી અને રાષ્ટ્રભાવના સ્થાપિત કરી એવી સૌને અમે એટલા આભાર. વંદે માતરમ. સૌને નમસ્કાર. આજે સ્વતંત્ર દિવસના પૂર્વ તૈયારીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા પ્રશાસન તરફથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા નરસિંહ મહેતા તલાવથી શરૂ થઈને સરદાર ચોક સુધી ચાલી અને એમાં મોટી સંખ્યામાં શહેરજનો, વિદ્યાર્થીઓ, શાળા, સ્કૂલ, કોલેજીસના વિદ્યાર્થીઓ, યુટીસી કોલેજના વિદ્યાર્થીઓ અને સમાજના અલગ અલગ ગ્રુપના લોકો જોડાયા. અને મોટી સંખ્યામાં લગભગ 5000થી વધારે લોકો એમાં જોડાયા. હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી. જિલ્લા કક્ષાનું કાર્યક્રમ 15 ઓગસ્ટનું કાલના દિવસે માળિયા હટીનામાં છે. જિલ્લા પ્રશાસન વતી હું આ બધાને ખૂબ ખૂબ આમંત્રણ આપું છું. જય હિન્દ, જય ભારત.